નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી ડ્રીમ ઇન હોટલના કોન્ફરન્સ હોલ ખાતે BSNL દ્વારા ગ્રાહક સેવા સુધારણા અને નેટવર્ક વિસ્તરણ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ભાવનગર BSNLના PGM ચંદ્રશેખર શર્મા, DGM ફારૂક રાઠોડ, સુરેન્દ્રનગર BSNLના DGM રાજકુમાર યાદવ તેમજ BSNLના અધિકારીઓ, સ્ટાફ અને કમિટી સભ્યો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં મોબાઈલ ટાવર અને નેટવર્ક કવરેજની સમસ્યાઓ, ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ તથા સેવા વધુ સુલભ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। PGM ચંદ્રશેખર શર્માએ જણાવ્યું હતું કે નવા ગ્રાહકોને જોડવા માટે BSNL દ્વારા વિવિધ પ્રમોશનલ યોજનાઓ, આકર્ષક ટેરિફ પ્લાન અને જાગૃતિ મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું કે આગામી 1 વર્ષમાં BSNLની 5G સેવા શરૂ કરવાની યોજના છે। ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક મજબૂત બનાવવા માટે વિવિધ સાઇટ્સ પર નવી બેટરી અને પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું હતું, જેના કારણે વીજ પુરવઠો ખોરવાય ત્યારે પણ નેટવર્ક સેવા સતત ઉપલબ્ધ રહેશે। ઉપરાંત ગ્રાહકોને વધુ સારી અને સંતોષકારક સેવા આપવા માટે BSNL ગ્રાહક સેવા કેન્દ્રો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું બેઠકમાં જણાવાયું હતું। मैं चंद्रशेखर शर्मा, PGM भावनगर और सुरेंद्रनगर का इंचार्ज। आज सुरेंद्रनगर में टेलीकॉम एडवाइजरी कमेटी की मीटिंग हुई, जिसमें माननीय सांसद महोदय यहाँ पधारे। इसके साथ में संचार सलाहकार समिति के सारे सदस्य आए। काफ़ी सारे सुझाव दिए गए, उन सुझावों पर आगे अमल होगा और BSNL से संबंधित कई काफ़ी सारी सुविधाएं हैं, उसके संबंध में हमने जो है टेलीकॉम दूरसंचार सलाहकार समिति के सदस्यों को अवगत कराया और सफलतापूर्वक आज इस बैठक का समापन। अच्छा साहब, वो जो 5G सिस्टम जो है सभी कंपनी वाले लॉन्च किया है, तो आपने क्यों नहीं किया? 4G की जो सुविधा है आज की तारीख में अवेलेबल है। अब धीरे धीरे और टावर्स बढ़ाए जा रहे हैं। इसके अलावा प्रोग्रेसिवली उत्तरोत्तर जो है 4G से 5G की तरफ भी BSNL कदम बढ़ा रहा है। तो धीरे धीरे करके सारे जितने भी 4G है, जो हमारी स्वदेशी तकनीक है जिसमें हम लोग काम कर रहे हैं, आज की तारीख में हमारे पास जो सुविधा है BSNL में, वो संपूर्ण स्वदेशी तकनीक है, अपने देश में ही निर्मित है। उस सेवा को बढ़ा करके भारत आगे बढ़ करके 4G 5G और 5G से प्रधानमंत्री जी के सपनों में 6G में भी जाएगा।